પાટણ જિલ્લાના ચંદ્રુમણા ગામમાં લગ્ન પ્રસંગે ઘોડા પર બેઠેલા દલિત યુવક પર થયેલા હુમલાનો મામલો હવે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે। વરઘોડા પર તલવાર લહેરાવી ધમકી, જાતિવાદ, ગાળાગાળી અને અપમાન આ સમગ્ર ઘટનાનો આજે ટુડે ન્યૂઝ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો અને પીડિત પરિવાર સાથે ખાસ વાતચીત પણ કરી હતી। જો કે શું હતો સમગ્ર મામલો, આવો જાણીશું। તારીખ 1 ફેબ્રુઆરી 2026ના રોજ પાટણ તાલુકાના ચંદ્રુમણા ગામમાં ગણપતભાઈ ચાવડાના પુત્રના લગ્ન પ્રસંગમાં જાહેર માર્ગ પરથી વરઘોડો પસાર થઈ રહ્યો હતો। વરરાજા પરંપરાગત રીતે ઘોડા પર બેઠા હતા અને ડીજે સાથે વરઘોડો આગળ વધી રહ્યો હતો। વરઘોડો આરોપી બકુચી જીવણજીના ઘર નજીક પહોંચતા જ 8 જેટલા શખ્સોએ રસ્તો રોકી લીધો હતો અને આરોપીઓએ ખુલ્લી તલવાર, લાકડી અને ધોકા બતાવીને વરઘોડો અટકાવ્યો હતો। વરરાજાને ધમકી આપતા કહ્યું હતું કે ઘોડા પર કેમ બેઠો છે, ડીજે કેમ વગાડ્યો। ત્યારબાદ જાતિ વિશે ગાળાગાળી કરી અપમાન કરવામાં આવ્યું હતું અને ઘોડા પરથી ઉતરવા માટે મજબૂર કરવાનો પ્રયાસ કર્યો હતો। પરિસ્થિતિ ગંભીર બનતા વરઘોડામાં અફરાતફરી મચી ગઈ હતી। જ્યારે ઘટના બની અને ઘટના વિશે પોલીસને જાણ થઈ ત્યારે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડીવાયએસપી સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહીમાં પાટણ જિલ્લા SC/ST સેલના માર્ગદર્શન હેઠળ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જોકે વર્તમાન સમયમાં લગ્ન જેવા પવિત્ર પ્રસંગે જાતિવાદ, દાદાગીરી હજુ પણ જીવંત હોવી સમાજ માટે ગંભીર ચેતવણી છે। ત્યારે હાલ તો હવે જોવાનું એ રહેશે કે કાયદો કેટલો કડક અમલમાં આવ્યો છે અને પીડિત પરિવારને કેટલો ન્યાય મળ્યો છે। ગામ ચંદ્રુમણા તારીખ 1/2/2026ના રોજ મારા પુત્ર ચાવડા વિશાલના લગ્ન હતા। વીરતા ગામની જાન થતી। મારા ઘેરથી સવારે 10:30 વાગ્યા પછી વરઘોડો નીકળ્યો। મારો છોકરો વરઘોડા ઉપર હતો। ડીજે, મહેમાનો, ભાઈઓ, પરિવાર અમે જઈ રહ્યા હતા ગામના જાહેર રસ્તા પર। ગામના ગોદરે જોગણી માતાનું મંદિર આવેલું છે। ત્યાં પરંપરા ગામની તમામ કુળની જોનો ભરાય છે। તે ચોકમાં ડીજે ચાલુ હતું, વરઘોડો હતો અને બાજુમાં ઠાકોરના ઘર આવેલા છે। ત્યાં જીવણજી તખાજીનું આખો પરિવારના આજુબાજુ ઘર છે। જીવણજી તખાજીનો આખો પરિવાર ઉશ્કેરાઈ જઈ સાલા ઢેઢ હોવા છતાં મારા ઘર આગળ તારા છોકરાને કેમ વરઘોડા પર બેસાડ્યો છે, નીચો ઉતાર। એકદમ ધારિયા તલવારો, લાકડીઓ લઈ છૂટેલા। હું ઘોડીવાળા સાથે જવાન વરઘોડો લઈ મારા નાલ્લાના નાકા સુધી આવી ગયેલો અને મેં પોલીસને જાણ કરેલી 112 પર। પોલીસે આવી 1 વાગ્યા પોલીસ આવી। તે પછી મને મારી ફરિયાદ લઈ હું જોન લઈ 3 વાગે વીરતા ગામ પહોંચેલો। મને આજ દિવસ સુધી આ બનાવના 4 દિવસ બની ગયા। આરોપી હજુ ફરે છે। આરોપી અટક થતા નથી, બરાબર। મને એક બાજુ પોલીસ અધિકારી એવું કહે છે કે અમારી તપાસ ચાલુ છે અને અમે 7 દિવસની અંદર અટક કરીશું। સામંત પરવાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।